એટલું બોલ્યા ને એ મહત્વનું નથી, કેવું બોલ્યા એ મહત્વનું છે. કેટલા પ્રશ્ન અહીંથી પૂછાણા એ મહત્વનું નથી, કેટલા આવડ્યા ને એ મહત્વનું છે. સરસ મજાના અહીંથી રમો છો અને અમને અહીંયા મોકો મળ્યો, સાહેબે બોલાવ્યો મને. પણ સાહેબે કીધું છે કે શંકર ભગવાનની સ્તુતિ ધાર્મિક રાઉન્ડ છે, એટલે આપણે ધાર્મિક રીતે જોઈએ તો ભગવાન ભોળોનાથ, ભગવાન શિવ, શંકર તો કેવો મહાદેવ છે. સંસ્કૃતમાં રાવણ છે એ વર્ણન કરે કે ભગવાન ભોળોનાથ મહાદેવ કેવો છે. જટા કટાહ સંભ્રમમ બ્રહ્મ નીલપ નિર્ઝરી વિલોલ વિંચ વલ્લરી વિરાજમાન મર્દની તગત 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 જ્વલાટ પટ પાવ કે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસ પૂર્તિ ગન સંતતિ પ્રમોદ માન માન સૈ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પદિકો ચિત્તમા દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની. આવો ભોળોનાથ છે. પણ એથી આગળ જે સંસ્કૃત ભણ્યા નથી, જેને ખબર નથી અને સાવ ગામડામાં હોય, ગુજરાતી ભણ્યા હોય ઈ છે અને ઈ ભોળાનાથના દર્શન કરાવે તો કેવી રીતે હોય, કેવો છે ભોળોનાથ. અમારે ગામડાનું હાવ લોક સાહિત્યમાં આપણે જઈએ, લોક સાહિત્યમાં તો સાહેબ મારું માસ્ટર છે, એટલે લોક સાહિત્યમાં જઈએ તો લોક સાહિત્યમાં ગામડામાં રહેવાવાળો માણસ છે, ગામડામાં રહેવાવાળો કવિ છે, એ ભગવાન ભોળાનાથનું કેવી રીતે વર્ણન કરે. હરિગીત છંદમાં એનું વર્ણન કર્યું છે. કેવો છે ભોળોનાથ. એ શંકર ઉમાના સાઈબા કર ભેર દાડા ભોળિયા. આ બધા શબ્દો છે ને એ તળપદા શબ્દો છે, આમાં બધા વિદ્વાનો બેઠા એટલે ખબર હોય. કેવો છે ભોળોનાથ કે પવિતરી પર્વતના ગરવાવલોના ગુંજતા. સવારના પોરમાં, સવારનો પોર હોય, પરોઢિયું હોય અને એમાં જે છે વલોણા ગુંજતા હોય, કેવું વાતાવરણ હોય. પવિતરી પર્વતના ગરવાવલોના ગુંજતા દાંપત્ય ઉજ્જવળ દેહ દેખી હૃદયના દુઃખ રૂજતા. પણ અત્યારે હાલા ગયા ઈ હેત ગુણ ખાલી રહ્યા હવે ખોલિયા. શંકર ઉમાના સાઈબા કર ભેર દાડા ભોળિયા, કર ભેર દાડા ભોળિયા. ઉઠતા મોર ઉપાધિયું જગ મોરની જાગી જતી. સવારમાં સાહેબ ઉઠીને તા તો પંગતે ઉપાધિ બેઠી હોય, ચિંતા હોય કે હવે શું થાય. ઉઠતા મોર ઉપાધિયું જગ મોરની જાગી જતી. પછી બહેકેલ મનકા બાગમાં મારલાઈ પણ લાગી જતી. ભગવાન તારા ભરોસે ઘાટી ઘરે ધણ ભોળિયા. શંકર ઉમાના સાઈબા કર ભેર દાડા ભોળિયા, કર ભેર દાડા ભોળિયા. અને અત્યારનો સમય કેવો છે, પહેલાનો સમય કેવો હતો. પહેલા કેવું હતું કે પાડોશીઓ મુજ પાંચનું સારું થજો એમ ચાહતા. અમારી આજુબાજુ રહેતા હોય, અમારી બાજુમાં રહેતા હોય, અમારા સંબંધી હોય, સગાઓ હોય, એનું બધાનું સારું થવું જોઈએ. પાડોશીઓ મુજ પાંચનું સારું થજો એમ ચાહતા. આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈને આગળ જતા. આ હરિગીત છંદ છે સાહેબ, એની વિશેષતા એ છે કે એના એક એક શબ્દ છે ને શબ્દ દર્શન થાય, તમને શબ્દ સમજાતા જાય. બોલીએ ને એટલે શબ્દનો અર્થ સમજાઈ જાય. પાડોશીઓ મુજ પાંચનું સારું થજો એમ ચાહતા. આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈને આગળ જતા. વાલપ તણાઈ વીરડા દંભી જમાને ડોલિયા. શંકરો માના સાઈબા કર ભેર દાડા ભોળિયા, કર ભેર દાડા ભોળિયા. આ મહાદેવ, આ ભોળોનાથ.